ખેત તલાવડી કેવું થઈ જાય એ 3-4 વીઘામાં થઈ જાય ખેત તલાવડી. આપણે ચડી ગયા ખેતર મેળા તો આ મેળા તે બધી મારી હેડ થતી જાય પાણી પણ જોવો ને મસ્ત મજાને લીલી સરસ મજાની છમ દેખાય છે લીલી. અડધું ખરું ધોવાઈ ગયું અહીંથી ધોવાઈ ગયું ઘણું ખરું બહુ બધી અહીંથી ધોવાઈ ગયું. અહીંયા તો ટ્રેક્ટર આખું અંદર કરી દે એટલું ધોવાઈ ગયું. સરસ મજાના વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અત્યારે છીએ વાડીએ કેમ કારણ કે આપણે આટો મારવા આવ્યા હતા વાડીએ ને અત્યારે માહોલમાં જોયો બહુ મસ્ત છે. અત્યારે છે આપણે માંડવીની વાડીએ, બાકી સામે બાજુ વણ છે ને પપ્પા ટ્રેક્ટર રાખે છે. અત્યારે આપણે માંડવી છીએ ને હું દેખાડવા આવ્યો છું તમને સ્પેશિયલ કારણ કે અમે આવ્યા છીએ લાટ બધા આંબા, મતલબ કે આંબા વાળી ગીરી છે. જોઈ શકો છો તમે, જો આંબા દેખાય છે. કેટલા વાવ્યા ખબર? 7 આંબા વાવ્યા. 1 2 3 4 5 6 ને 2 લીંબુડી વાવી છે. એક અહીંયા છે નાની, એક વચમાં છે. તો 6 આંબા ને એક આંબો ઓલે પણ વાવ્યો છે ને 7 આંબા થઈ ગયા ને 2 લીંબુડી સરસ મજાની વાવી દીધી છે. હું દેખાડું કે આંબા અમે ક્યાંથી વાવ્યા છે. જો આમાં હેઠાથી થોડાક અંદરની સાઈડમાં વાવ્યા છે કારણ કે ફેલાય તો કેરી આવે એટલે આમ એટલામાં જ રહી. અહીંયા એટલામાં આમ સરડો પડે છે ને, સરડો મીન્સ કે ધોવાણ, તો અહીંયા ઓછું થાય ધોવાણ, તો અહીંયા એટલામાં વાવી દીધા 7 આંબા. પેલા જ એવા છે, હજી લીલા જ છે, સરસ મજાના લીલા છે. ઉકાણા નથી એટલે લગભગ 99% ચાન્સીસ રહી કે કોવાય જ છે. ને માંડવીના દાવડા માટા મારી આપણે ઘડી જોઈએ કેવી માંડવી છે, શું આખું છે. આમાં થોડાક સમય પહેલા જ જે સાતે આકી ગયા છે. તે દી એક સમય આપણે પણ આવ્યા હતા હાથી આંકવા, આપણે 2 ઉથલ જ મેરા હતા. અત્યારે આપણે આટો બાટો મારી જઈએ. પાંદડા હોય ને પાણી છોડતું, મતલબ કે કાવર છે જે વરસાદ ને બધું છે ઝાકળ જેવું. જો તમને હજી એક નવું વસ્તુ દેખાડું તો અહીંયા જો અમે ભાગીદાર માટે કરી નાખી છે એક ઝૂંપડી તો કરી જ છે પણ એના માટે ઓલું કર્યું છે મેળો. આ મેળો છે. અહીંયા હુવાનું ઉપર અહીંયા ચડી જવાનું છે, તો ઉપર હું જવાનું એટલે આખી વાડી ઓલા પણ વાલી દેખાય ને આ વાડી આખું ઠેઠ સુધી દેખાય. મેં સેકન્ડ આંબો 7મો આંબો કીધો છે ને, જો આ આંબો છે. જો કે આ હુકાઈ ગયેલો હતો તો એ કીધું જો ઉગી જાય તો તમારા નસીબ, બાકી કઈ નથી. થોડાક હેઠા પાંદડા લીલા છે એટલે લગભગ ઉગી જ જવાનો છે આ. બાકી આવું છે વાડીએ. તો ઓલો ખેતરમાં જઈ હાથી આકે અહીંયા 1-2 ઉથલ મારી દઈ, તો કારણ કે આ માંડવી રાખવામાં આવ્યો હતો ત્યારે તો આંકવા નથી દીધી હરખી, કારણ કે મેં માંડવીના વધારે બધા છોડ લઈ લીધા હતા ને તો આંકવા નથી દીધી. તો ઓલા ખેતરમાં જઈને આંકવા દઈ તો ટ્રાય કરીએ. આખી દઈ દે ટ્રેક્ટર આખી બરોબર ઓરમાં આ ક્યાં હતું તો આપણે કહી દીધું હાલ આગળ હતું સામે મોડા લઈએ ઘડી. અત્યારે હું ભાગીદાર ભાગીદાર પાસે ઉભો છે, હું આખી છે આ બધી ગૌરાયેલા કરીએ જો આ દાવડા ટૂંકા છે એટલે તરત છેટો આવી જાય ઉપાડ. એમ છે મિત્રો, વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો જોઈ વરસાદ માં નહીં આવતો. ચલો સામે પપ્પા બેઠા છે અત્યારે. ભાઈ જો ટ્રેક્ટર અત્યારે આકીને મેં મેકી દીધું છે. ચા પાણી પીવા માટે ખોટે છે. ટ્રેક્ટર એટલું બધું કવર અપ કરી નાખ્યું છે મેં. થોડુંક એવું લગભગ એટલું 20 જે એરિયો પાછળનું છે ને બાકી છે, અહીંથી એટલો કવર થઈ ગયો છે. થોડીક મેં કર્યું, થોડીક સવારે પપ્પા વહેલા આવી જશે ને તો એ આંકી નાખ્યું. અત્યારે મેં બધું આંકી નાખ્યું. આવું છે કંઈક. તમને એક વસ્તુ દેખાડું, જુઓ વાડીમાં કેટલું બધું પાણી ભરાય ને તેને કારણે કેટલું ધોવાણ થઈ ગયું. ચાલો તમને દેખાડું. અડધું ખરું ધોવાઈ ગયું, તો અહીંથી ધોવાઈ ગયું ઘણું ખરું, અને બીજી વસ્તુ બધી અહીંથી ધોવાઈ ગયું. અહીંયા તો લગભગ ટ્રેક્ટર આખું અંદર કરી દે ને એટલું ધોવાઈ ગયું હતું, પણ પાણી ભરેલું બહુ હતું. ઠેઠ અહીંથી એટલું વિસ્તાર દેખાય ને બધા પાણી જ હતું. અહીંયા પોગે ને ત્યાં સુધી અહીંથી ન નીકળે, કારણ કે પાવો છે ને એના કારણે એ બંધ થઈ જાય. ખેત તલાવડી કેવી થઈ જાય એ 3-4 વીઘામાં થઈ જાય ખેત તલાવડી. તો ત્યાંથી પાણી એટલું ધીમું અહીંયા આવે, ત્યાં સિવાય નીકળે નહીં, કારણ કે ઓપ્શન જ નથી બીજે ત્યાંથી નીકળવાનો.
તો અહીંયા સુધી પોગે ને પછી અહીંથી નીકળે છે. અહીંયા ઘણું ખરું તો ધોઈ નાખ્યું, આખો જાવડો ને ઠૂઠો તો એ ધોઈ નાખ્યું, રોડનું અંદરનું કેટલું ધોઈ નાખ્યું જુઓ, એટલું બધું ધોઈ નાખ્યું છે. પેલા અત્યારે તો આપણે જઈશું માંડવી વાળા વિભાગમાં ને ત્યાં જઈને કરીએ કંઈક બેસી. આપણે ચડી ગઈ ત્યારે મેળે જુઓ, મેળે તે બધી વાડી ઠેઠ સુધી દેખાય સામે, આમ વાડી દેખાય. એટલે ઓછું લાગે ને બાજુમાં તો સુતી છે. આથી મેળેથી બહુ મજા આવે જોવાની, હોવાની ને જોવાની બંને. ક્યાંક આવે એટલું બ્લુ નો બહુ બ્લુ હોય નહીં. આજે તો જોવાની ભાઈ મજા આવે. હા, જો આપણે આ માઇક છે એ એકચ્યુઅલીમાં છે ને તૂટી ગયું છે અત્યારે. ખબર નહીં કઈ રીતના રેટું ખીચામાં નાખ્યું હતું ને મેં ખિસ્સામાં, તો પ્રેસના કારણે આ પિન છે ને વળી ગઈ છે. તો આને તો આપણે મોબાઈલ રિપેરિંગ કરીને એની જગ્યાએ રિપેર કરાવવું જોઈએ. અને એપલની પિન પણ છે, આપણે એ પણ જોઈન કરાવી દઈશું. બહુ સમય પહેલા છે ને તૂટી ગઈ હતી પિન, તો એ આપણે નથી કરી રાખીએ તો સાચવીને ક્યારેક કામ આવશે, વિચારો કામ આવશે તો થઈ જાય પાછો બીજો નવો. કોઈ વાત નહીં, ચલો આપણે મેળાની હેઠળ ઉતરતા ખીચામાં એવું પ્રેશર ખલાસ જમીન પર ત્યારે જો ચા પીને સીધું જવાનું છે વાડી. ચા પીને સીધું જવાનું છે આપણે ઘરે, નાઈ ધોઈને તૈયાર થઈને જઈશું સીધા કામ. હું આવ્યો છું આ હેઠે આટો મારવા. આપણે કે માંડવી હેઠા સુધી જોઈએ કેવી છે કેવી નહીં, શું કરવું પડે એમ છે સજેશન કર. તો હું આટો મારવા આવ્યો છું અહીંયા હેઠા સુધી. એ તો બહુ આગો છે, કારણ કે આપણી માંડવી તો આપણને જોતા બહુ મસ્ત લાગી છે, બહુ સારી ઉગી ગઈ છે. કે આવી માંડવી તો લગભગ કોઈ નહીં હોય એવું માનું, કારણ કે જો કે બધાને આવી જ માંડવી છે, આપણે હારે અમારે ઉગી જાય છે. તો અમે પણ જોવો ને મસ્ત મજાની લીલી લીલી સરસ મજાની છમ દેખાય છે લીલી. તો જો તમે પણ માંડવી થઈ છે એક કોમેન્ટ કરી દો, સરસ મજાની માંડવી છે એવી. બાકી સજેસ્ટ કરો નવા વિડીયો શેના ઉપર બનાવવો. મિત્રો એક વાત કહું કે વાડીએ આવવાની મજા કઈ છે ખબર છે? જો અત્યારે આમ ગણાય ને તો તડકાનો મોસમ છે, તડકો આવવો જોઈએ. અત્યારે નથી તડકો કે નથી છાંયો, આમ વાદળ નો આખો સૂરજનારાયણની આડું આવી જાય એવો છે. પવન આવે છે, ગરમ પવન પણ નહીં, ઠંડો પવન પણ નહીં, અંધાર જેવું છે. બહુ અંધાર પણ નથી, આમ દિયાસમાં હોય ને એવું લાગે. જુઓ સૂરજ જ નથી ત્યાં આકાશમાં, ખાલી ઓનલી ફોર પ્રકાશ. એટલે વાદળ છે ને ઘેરાઈ ગયેલું છે. આ છે મશરૂમ. અમે હારવાર મશરૂમની ખેતી પણ કરીએ છીએ, કોઈને લેવો હોય તો કહેજો. જો અહીંયા ઉગાશે, અહીંયા જે નાના નાના ટોપીવાળા મશરૂમ, એટલે જો આ ભાંગી દીધી દિબ્બીન મેં, જો જે ઉગતો આવે છે એટલામાં જ મશરૂમ ઉગ્યા છે. એક સામે છે ને એક અહીંયા છે, એટલામાં છે મશરૂમ. જો કે આ મશરૂમ કંઈ સારા ન હોય, આ તો ઉગ્યા હોય ખાલી, મશરૂમ સારા ન હોય. આ તો ખાલી જોવા હાટું કીધું. તો ગાઈસ હવે જઈએ આપણે સીધા ઘરે, કારણ કે આપણે થઈ ગયું ઓલરેડી મોડું. તો જઈએ હવે સીધા ઘરે. આ તો ભાગીદારનો છોકરો વાહે છો હાલ. તો જાઉં સીધા એને બેહાડીને વડે ઉતારી દેવાનું, પછી જાઉં સીધા ઘરે.